પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારશ્રીને જણાવવામાં આવે છે કે અમારા ઘેડ વિસ્તારમાં જે પાછળ ફોટાની અંદર સ્પષ્ટ દેખાય છે કે ત્યાં પૂરના હિસાબે હજારો વીઘા જમીન અને હજારો ઘર અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોઈ પણ સરકાર તરફથી સહાય આપવામાં આવતી નથી અને આ વર્ષોથી એકને એક પ્રશ્ન દર વર્ષે ચોમાસાની અંદર અમારા ગામ સંપર્ક વિહોણા થઈ જાય. કોઈ પણ ઇમરજન્સીમાં કોઈ સારવાર લેવા માટે ક્યાંય કોઈ જઈ શકતું નથી. કોઈ લેડીઝને ડિલિવરીનો પ્રશ્ન હોય તો પણ 30 કિલોમીટરના અંતરે 5 કિલોમીટરનો રસ્તો કપાતો નથી. એવી રસ્તાની પણ હાલત છે અને રસ્તા અમારા બ્લોક થઈ જાય છે. કોઈ ચારે દિશાની અંદર ક્યાંય પણ જઈ શકાય નહીં. બીજા નંબરમાં અવારનવાર અમારા પાલભાઈ આંબલિયાએ રજૂઆત કરી. અમે 29 તારીખે જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું, છતાં પણ સરકારી કર્મચારી અને ખેડૂતના ચાકર કહેવાય આવેદનપત્રો લેવા આવ્યા જ નહીં અને 2 કલાકની સખત રજૂઆત કર્યા પછી પણ અને છેલ્લે અનજળનો ત્યાગ કરવાની ધમકી આપી ત્યારે નાયબ કલેક્ટરશ્રી આવી અને આવેદનપત્ર સ્વીકાર્યું. એ વાતને પણ આજે 8-10 દિવસ થઈ ગયા, હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવતા નથી અને જમીનની અંદર જે કરોડો રૂપિયાનું નુકસાન છે તેના માટે કોઈ પણ જાતનો સર્વે, જે પાલભાઈએ કીધું એમાં 0% ધોવાણનો સર્વે અને પાક નુકસાનીના સર્વેમાં હવાલા દવાલાની નીતિ હાલે છે. સગાવાલાનું પહેલાં થાય છે, કોઈ આમ ખેડૂતનું થતું નથી. જેવી રીતના આ ભાઈ મારી બાજુમાં બેઠા છે, એનું 13 વીઘા જમીન કે સાવ બંજર બની ગઈ છે, ત્યાં જવા પૂરતું જ નથી અને ભાઈ પાસે અત્યારે બોલવાના શબ્દ નથી અને બોલી પણ નથી શકતા. પ્રેસની સામે પણ આપણે જોયું કે એની પાસે બોલવા માટે શબ્દ નથી. અત્યારે એ કહેવા માગે છે કે જેવી રીતના હું તો બંજર થઈ ગયો, મારી જમીન તો નુકસાનીમાં ગઈ, પણ હવે પછી સરકારને જાણ કરવામાં આવે છે કે બીજા ખેડૂતો આવા મુશ્કેલીમાં ન આવે, આપઘાત ન કરે, વ્યાજ વટાવના પૈસામાં સંપડાય નહીં અને આગળની જે પરિસ્થિતિ છે, જેવી રીતના જે આપ લોકોએ સવાલ કર્યો કે સંસદ સભ્યશ્રી આવ્યા હતા, સંસદ સભ્યશ્રીને પૂછો કે તમે આવ્યા હતા બાલાગામ મુકામે, કેટલી મિનિટ રોકાણા, કલાકની કેટલી મિનિટ રોકાણા અને શું તમે સંબોધન કર્યું અને તમે જેટલી અરજી લીધી છે હેન્ડ ટુ હેન્ડ, એમાં કઈ અરજીનો તમે જવાબ આપ્યો છે? આ અમારી એક સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે અમારી નદી ઊંડી, પહોળી અને પ્રોટેક્શન દિવાલ થાય અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે રાહત પેકેજ મળે અને જલ્દી સર્વે થાય. જે લોકો આ સર્વેમાં ઢીલ કરે છે તો ખેડૂતોને જમીનમાં ખેતી કરવી કે નહીં કે એના માટે મૂકી રાખવી. બીજા નંબરમાં સર્વેની અંદર જે ધોવાણનો 0% સર્વે પાછળથી આવશે તો ક્યારે આવશે, એવો પણ સવાલ છે. સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી નદી ઊંડી, પહોળી અને પ્રોટેક્શન દિવાલ થાય, આનું રાહત પેકેજ મળે અને આની અંદર જે પહેલાં 1000-1500 મળતા હતા એમાં વધારો કરવામાં આવે અને ખેડૂતને કાંઈક પણ અત્યારે બિયારણની કિંમત જો તમે સમજો તો 20 કિલો મગફળીનું બી કમસે કમ 2200 થી 2300 રૂપિયાનું થાય. 1 વીઘાની અંદર એક ખેડૂત કમસે કમ 40 કિલો બિયારણનું વાવેતર કરે અને આ વાવેતર 2 વખત કરવામાં આવેલા છે અને એ પણ અત્યારે ધોવાણ થઈ ગયા. ત્યારે સર્વેની ટીમ આવે છે તો ત્યાં એવા સવાલો ઊભા કરે છે કે આની અંદર બિયારણ બતાવો, તો બિયારણ કઈ જગ્યાએ લેવા જવું? જે બિયારણ ધોવાણ થઈ ગયું છે, જમીનનું ધોવાણ થઈ ગયું છે, જમીનની અંદર મોટા મોટા ખાડા પડી ગયા છે, પાણી ભર્યા છે, તો કઈ રીતના આનું અમારે એને સર્વે કરાવવું? ખાસ કરીને ઘેડ વિસ્તારનો જે સૌથી મોટો પ્રશ્ન છે એ આ જેતપુરના ડાઇંગ ઉદ્યોગ દ્વારા જે કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવે છે, આનો સૌથી મોટો પ્રશ્ન છે. જેતપુર ડાઇંગ ઉદ્યોગને જીપીસીબીએ છેલ્લા 5 વર્ષની અંદર ઓછામાં ઓછો 43 લાખનો દંડ કર્યો છે, 5 થી 7 વખત ક્લોઝર નોટિસો ફટકારી છે અને તેમ છતાંય એ ડાઇંગ ઉદ્યોગ જે ભાટગામ પાસે વોશિંગ ઘાટ કરેલો છે, આ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે. આ વોશિંગ ઘાટ છે એ આખા વર્ષનું કેમિકલ કચરો ભેગો કરી અને જ્યારે ઉબેણ નદીની અંદર પૂર આવે ત્યારે પાઇપ વાટે આખા વર્ષનો ભેગો કરેલો કેમિકલ કચરો ઉબેણ નદીમાં ઠાલવે છે. એના કારણે ઉબેણ નદી કાંઠાના ગામો અને ઘેડ વિસ્તારના ખેડૂતોની જમીન બંજર થાય છે. ખેડૂતોની જે પાક છે, આ પાક અત્યારે પાણીમાં છે તેમ છતાંય સુકાઈ જાય છે. એનું કારણ માત્ર આ કેમિકલ છે અને આ કેમિકલ કંપનીઓ જે કચરો ઠાલવે છે એને કહેવાતા આ વિસ્તારના ભાજપના પોતાની જાતને સ્વઘોષિત, જેણે પોતાની જાતને સ્વઘોષિત સાવજ સાબિત કર્યો છે, પોતાની રીતે એમ કહે છે કે હું આ વિસ્તારનો હાવજ છું,
એ હાવ જ ક્યાંક ને ક્યાંક આ લોકોને ભ્રષ્ટાચાર કરવા માટે, આ લોકોને કેમિકલ કચરો ઠાલવવા માટે પ્રોટેક્શન આપે છે. અને મને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી આ વિસ્તારની અંદર જેટલા ડાઇંગ ઉદ્યોગો છે, સાડી ઉદ્યોગો છે, એ લોકો એક સાડીએ 30 રૂપિયાનું કમિશન, પ્રોટેક્શન મની, આ ભ્રષ્ટાચાર કરવા માટેની પ્રોટેક્શન મની જીપીસીબી અને આ કહેવાતા સ્વઘોષિત સાવજને પ્રોટેક્શન મની આપે છે. અને એના કારણે આ ઓછામાં ઓછો ઘેડ વિસ્તારની અંદર 2.5 લાખ પરિવારો છે. એ પરિવારો ચામડીના રોગ અને આરોગ્ય સાથે એમના ચેડા થાય છે. 1 લાખ હેક્ટર જેટલી જગ્યા આના કારણે પ્રભાવિત થાય છે. અને સૌથી મોટી તકલીફ અને દુઃખ આ લોકોને ભોગવવાનું આવે છે. જીપીસીબી ભ્રષ્ટાચારમાં યુક્ત છે અને આ 30 રૂપિયામાંથી ક્યાંક ને ક્યાંક ફાળો જીપીસીબી નહીં જાય છે અને આ કહેવાતા સ્વઘોષિત સાવજ ને પણ આ 30 રૂપિયામાંથી ફાળો જાય છે. અને એના કારણે આખો ઘેડ વિસ્તાર અને ઉબેણકાંઠાના લોકોને ભોગ બનવું પડે છે. ત્યારે આજે ગુજરાત કિસાન કોંગ્રેસ અને રાજકોટ શહેર કોંગ્રેસમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને ઘેડ વિસ્તારના ખેડૂતો જે મારી પાછળ બેઠા છે, એ તમામ ખેડૂતો પોતાના ખેતરના ફોટા લઈને આવ્યા છે કે એના ખેતરની હાલત કેવી છે. અમે તમામ લોકો માંગ કરીએ છીએ કે સરકાર વહેલામાં વહેલું ઓછામાં ઓછું 10,000 કરોડનું આર્થિક પેકેજ જાહેર કરે. ડાઇંગ ઉદ્યોગ જે કેમિકલ કચરો છોડે છે ને તાત્કાલિક બંધ કરે. ઘેડ વિસ્તારની અંદર ઘેડ વિકાસ નિગમ તાત્કાલિક ઊભું કરવામાં આવે. જો સરકાર આ બાબતે નિર્ણય નહીં કરે તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આ તમામ ઘેડ વિસ્તારના લોકોને સાથે લઈ અને આ 4 માંગ માટે અમારે આંદોલન કરવાની જરૂર પડશે. તો ગુજરાત કિસાન કોંગ્રેસ એના માટે સદાય તત્પર છે. આપે સ્ટેટમેન્ટ કર્યું ને જે જી કે ભાઈ ઉબેણનું આવે છે ને ઓજત બે ભેગું થાય છે એટલે મને એની અંદાજ ન હોય. હા, એટલે અમે એવું છે સાહેબ, ભૂતકાળના જે રેકોર્ડ છે એના પ્રમાણે હું આપને કહી શકું કે ભાઈ જેતપુરનું જે વિસ્તાર છે ત્યાંથી આ પાણી ઉબેણમાં આવીને આ વસ્તુ આગળ હોઈ શકે એમ. પણ આના માટે રાઈટ જવાબ આપવા માટે તો જેતપુરના રિજનલ ઓફિસર સાહેબ આપે લેવા જોઈએ. રિજિયોનલ ઓફિસર રાજેશભાઈને મેં ફોન કર્યો, હવે મારો ફોન ઉપાડતા નથી. અડધી વાતે એમણે ફોન કાપી નાખ્યો છે. બરાબર. પણ આપ ઘેડ વિસ્તારમાં સાહેબ આ પ્રશ્ન છે, આપને ખ્યાલ છે ને? છે, મને 100% ખ્યાલ છે. તો સાહેબ આપ જેતપુર ઓફિસને હેડ ઓફિસ તરીકે ન કહી શકો કે ભાઈ આ પ્રશ્નનું મારાથી એમના તરફે જવાબ મારાથી ના બોલાય ને. નહીં, આપ કહી શકો ખરા ને. હું એને કહી શકું કે હું આપનો ફોન ઉપાડીને આપની સાથે વાત કરીએ, હું કહી શકું. નહીં, એમને તમે સૂચના આપી શકો કે આ ઉબેણનું પાણી ઓજતમાં ભળી અને અમારા ઘેડ વિસ્તારમાં આવે છે અને પાક બગાડે છે. તમે સ્ટ્રીક થાઓ. ઓલરેડી આ બાબતે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એક મીટિંગ થયેલી છે અને એ બાબતે કલેક્ટર સાહેબે ઓલરેડી ભૂતકાળમાં આ સૂચનાઓ આપેલી છે. છતાં નથી થતું આનું કોઈ સોલ્યુશન? આપ જે કહો છો ને એ બાબતની સૂચનાઓ કલેક્ટર સાહેબ તરફથી ઓલરેડી આગળ ભૂતકાળમાં અપાઈ ગઈ છે. આ કઈ મેટર પહેલી વખતની નથી સાહેબ. એટલે તંત્ર એવું છે. આ બાબતે આગળ ઘણું બધું કામ થયેલું છે અને ઘણા બધા પ્રયત્નો જેતપુર વિસ્તારમાં થયેલા છે, પણ છતાં કોઈ રિઝલ્ટ નથી આવતું, એવું છે? હા, એટલે હજુ પ્રશ્નનું પ્રોપર નિરાકરણ નથી થયું એવું આપ કહી શકો. બરાબર. તો સાહેબ એના માટે કોને હવે રજૂઆત કરવાની રહ્યા ખેડૂતોએ? સાહેબ, મારી ગાંધીનગર હેડ ઓફિસમાં આપ રજૂઆત કરી શકો અથવા તો કન્સર્ન આપણા કલેક્ટર સાહેબને આપ રજૂઆત કરી શકો. જુનાગઢ કલેક્ટરને? હા, કારણ કે જુનાગઢ કલેક્ટર સાહેબને બેસાણ બી લાગુ પડે અને આ જેતપુર વાળો વિસ્તાર ના લાગુ પડે પણ આ વિસ્તાર લાગુ પડે એમ. ઓલરેડી કલેક્ટર સાહેબે આ મુદ્દો લીધેલો જ છે. અચ્છા, છતાં ચૌહાણ સાહેબ કેમ તો પછી આ કે છે કે અમારે કઈ એવું છે જ નહીં ને એવું પાણી કઈ જાતું હું તમને વિઝ્યુઅલ મોકલું. મેં તો એમને કીધું પણ ખરું. વિઝ્યુઅલમાં લાલ પાણી દેખાય છે, બધું છે. તો એમના વતી હું બોલું ને એ યોગ્ય નહીં લાગે એટલા માટે. ઓકે. પણ એમાં આપ એવું સ્ટેન્ડ લઈ શકો છો કે ભૂતકાળમાં આ બાબતે વખતો વખત સૂચના આપવામાં આવેલી છે પણ યોગ્ય કામગીરી દેખાતી નથી. એવું ગોળ ગોળ તમે લખી શકો મારા નામ સિવાય. ગોળ ગોળ લખવાની જરૂર નથી સાહેબ.
એ તો કારણ કે સ્પષ્ટ હું મારા વિસ્તારનું આપને ખોખારીને કહી શકું, મારા જ્યુરિડિક્શન બહારનું હું આપને ના વાત કરી શકું. પણ તમે નોટિસ કેમ નથી આપતા સાહેબ? તમારા વિસ્તારમાં લાલ પાણી આવે છે તો તમે કેમ નોટિસ નથી સર આપતા? મારાથી સીધી નોટિસ ના અપાય, પણ કલેક્ટર સાહેબે ઓલરેડી આ પ્રશ્ન લીધેલો છે અને આ બાબતે ઘણી બધી સૂચનાઓ કલેક્ટર સાહેબે સીધી આપેલી છે. આપે ફરિયાદ ઘણું કરેલી કામ છે થયેલું કલેક્ટર છે. વખતે? ઘણું કામ થયેલું છે આ બાબતે. આપે કલેક્ટરને ફરિયાદ કરેલી છે આ સંદર્ભે? સર મારે ફરિયાદ કરવાની ના હોય, કલેક્ટર સાહેબને અગાઉ આ ફરિયાદ મળેલી છે, ત્યારે જે તે વખતે જીપીસીબી જેતપુર, જીપીસીબી જુનાગઢ, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ અને બીજા કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે જોઈન્ટ ઇન્સ્પેક્શન થઈને ઘણું બધું કામ થયેલું છે. છતાં પ્રશ્નનું નિરાકરણ નથી થતું સાહેબ. હા, એટલે અલ્ટિમેટલી હજુ એનું પ્રોપર નિરાકરણ નથી થયું એ મને બી ખ્યાલ છે. પણ આપ જે કહો છો એ પ્રમાણે આમાં ઘણું બધું કામ ભૂતકાળમાં થયું છે અને થઈ રહ્યું છે. આ તો સાહેબ બંધ જ કરવાનું આવે એટલે આનું રિઝલ્ટ તો તરત આવે ને. આમાં કઈ કટકે હોય નહીં કે પેલા તમે એમ કે 4 ઇંચનો પાઇપમાંથી 3 ઇંચનો કરો ને પછી 2 ઇંચનો કરો. એવું કન્ફર્મ ના તો હોય હોતું કે નથી. ભાઈ સદંતર એ વસ્તુ જે બી એનો સોર્સ છે એ બંધ જ કરવો પડે. હા, એક ગોલ જ બંધ કરવું પડે, એને દંડ કરવો પડે, એને સજા રૂપે જે કઈ કરવાનું હોય એ કરવું પડે. નહીં, પણ એ જે તમે કહો છો કે દંડ કરવો પડે અથવા સજા કરવી પડે એ બાબતે ઘણું બધું કામ જેતપુરમાં થયેલું છે, પણ એ હું ના કહી શકું સાહેબ તમને. હવે જે કહેવાનું છે એ ફોન કાપી નાખે છે ને પછી હવે ઉપાડતા નથી. કરવું શું? આપ ક્યાં બેસો છો સાહેબ? રાજકોટ. તો પછી તો વોટ્સએપ કોલ કરો ને, કદાચ તમારો સાદો ફોન ના ઉપાડતા હોય તો એકવાર મેસેજ કરીને ખાલી તમે લખો તો ખરા, કારણ કે એમના વતી મારે કહેવા માટે મારું વ્યાજબી નથી સાહેબ, એટલા માટે. મુંબઈ સમાચારમાંથી મિલન ત્રિવેદી. સાહેબ, ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ જે થઈ એમાં સૌરાષ્ટ્ર કિસાનના ચેરમેન જે છે પાલભાઈ આંબલિયા, એમણે એક સ્ટેટમેન્ટ કર્યું છે, આક્ષેપ કર્યો છે કે ભાઈ જેતપુર ડાંગનું જે ખરાબ પાણી છે, કેમિકલ યુક્ત પાણી છે, એ ઉબેણ નદીમાં ઠાલવવામાં આવે છે, જેથી કરીને ઘાસ પણ બળી જાય છે. તો પાકનું તો શું કરવું? અને આ સંદર્ભે 30 રૂપિયા એક સાડી દીઠ કરપ્શન જાય છે. તો આ સંદર્ભે આપનું શું કહેવું છે સાહેબ? ના, બધી ખોટી વાત છે. અમે જે જનરલી જે તે વખતે બધું અમે વિઝિટો કરતા જ હોઈએ છીએ, દર મહિને થાય છે રેગ્યુલર, અને મુલાકાત સમય જો બહાર જતો હોય તો બહાર લખેલું બી છે કે ભાઈ બહાર પાણી જાય છે, બરાબર. જે ન જતો હોય તો અમે નથી જતો, પણ હાલમાં કોઈ એવું આ જે છે એ ખોટી બધી વાત છે. અચ્છા, તો સાહેબ કેટલો દંડ આપણે કરીએ છીએ જતું હોય તો? કે જતું હોય તો દંડ નહીં તો અગાઉ એને જે છે ના જેતપુર ડાંગ પ્રિન્ટિંગ એસોસિએશનને હમણાં જે છે વચ્ચે આપણે એને બંધ બી કરાવેલું હતું, 25 લાખ રૂપિયા બેંક ગેરંટી બી લીધેલી હતી જે છે એ, બરાબર. એટલે અત્યારે હાલમાં કોઈ આવો કોઈ પ્રશ્ન જ નથી. અમે સ્ટ્રિક જ છે, એ બધી ખોટી વાતો છે. અચ્છા, કોઈ કરપ્શન ની વાત નથી કે કોઈ? બધી અને એવરી મંથ વિઝિટ થાય છે આપની દરેક ઇન્ડસ્ટ્રીમાં? અમે બધા જે છે અમે સેમ્પલ લઈએ છીએ, આ છે તે છે બધું, બરાબર. પાણી, લાલ પાણી જે વહે છે એ ક્યાંથી વહે છે સાહેબ? લાલ વહે છે એ તો બટ નેચરલ છે, બરાબર. લાલ પી તો બધાને ટ્રીટમેન્ટ કરીને જે હોય CETP એ પહોંચાડવાનું હોય છે. પણ એ તો રાહદારીઓ પણ જોઈ શકે એવું છે કે ત્યાંથી ઓલું થાય છે, નીકળે છે. ક્યાંથી નીકળે છે? નદીમાં, નાળામાં લાલ પાણી જોવા મળે છે. ના, એ ખોટી વાત છે. તો સાહેબ એ વિઝ્યુઅલ્સ લેવડાવું તો શું કહેશો? હે, એ વિઝ્યુઅલ્સ દેખાડું તો શું કહેશો? એટલે તમે જે ભાટગામ જે ઉબેણવાળી વાત કરો છો એ ટોટલી ખોટી છે, બરાબર. ભાટગામની જે છે હા, જેતપુરમાં અમુક વખતે શું છે અમે પકડેલા બી છે. એમાં શું છે કે નગરપાલિકાની ડ્રેનની અંદર તૂટી ગઈ હોય ને એમાં કોઈ નાખતું હોય ને જે ગયેલા હોય એમાં હોઈ શકે. અમે વિઝિટ બી કરેલી છે, બરાબર. અને જે તે સમયે